કેમ છો વિદ્યાર્થી મિત્રો? સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે અમારી વોટ્સઅપ એકેડેમી નામની સંસ્થા દ્વારા અમારા વહાલા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ હેતુસર સંસ્થાના નિષ્ણાત શિક્ષકો દ્વારા જુદા જુદા વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં સરળતા રહે એ હેતુસર એક નવીન પ્રયાસ આદરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆત કરીએ એ પહેલાં જો તમને અમારો આ વિડીયો ગમે તો તેને અચૂકથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, સાથે સાથે બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના આ વિડીયોની. મારું નામ ગાયત્રીબા વાઘેલા. વોટ્સઅપ એકેડેમીમાં ધોરણ 10, 9 અને 8માં સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરાવું છું. મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ એક ઉપાય લઈને હું હાજર થઈ છું. જો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્નના નિરાકરણ માટે ગાયત્રીબા વાઘેલા હર હંમેશ આપની સમક્ષ હાજર રહેશે. તો શરૂઆત કરીએ આપના આજના વિડીયોની. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 1 જેનું નામ છે ભારતનો વારસો. ભારત દેશની વાત થતી હોય ત્યારે મને એક જૂના હિન્દી પિક્ચરનું ગીત યાદ આવે છે. જહાં डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. ભારત દેશને પ્રાચીન સમયથી જ સોને કી ચિડિયા કહેવામાં આવતો હતો. સોને કી ચિડિયા એટલા માટે કે એ વખતે ભારતની સમૃદ્ધિ વિશ્વના અનેક દેશોની સમૃદ્ધિ સામે કંઈક અલગ જ હતી. તો એવા આપણા ભારત દેશના વારસાની અહીં આપણે વાત કરીશું. ભારતનો વારસો. સૌથી પહેલા ભારતના વારસાને સમજવા માટે આપણે ભારત વિશે થોડીક માહિતી મેળવવી પડે. કહેવાય છે કે ભારતની સંસ્કૃતિ એટલે પ્રાચીન સંસ્કૃતિ અને એટલા જ માટે ભારતના પ્રસિદ્ધ અને પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ, ગ્રંથનું નામ છે વિષ્ણુ પુરાણ. આ વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં પણ ભારતની ભવ્યતા માટે, ભારતના પોતાના નામ માટે, ભારતમાં રહેતા લોકો માટે ખૂબ જ સરસ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એ શ્લોક અત્રે રજૂ કરવામાં આવેલ છે. હું શ્લોકનો અર્થ પણ તમને સમજાવીશ. લખ્યું છે એ વિષ્ણુ પુરાણમાં લખ્યું છે, ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિઃ. અર્થાત સમુદ્રથી ઉત્તરે અને હિમાલયથી દક્ષિણે. ફરીથી, સમુદ્રથી ઉત્તરે અને હિમાલયથી દક્ષિણે એક સ્થળ આવેલ છે જેનું નામ છે ભારત વર્ષ. જેનું નામ છે ભારત વર્ષ. અને અહીંયા રહેતા જે લોકો છે એટલે કે જેના સંતાનો છે, ત્યાં સંસતિનો અર્થ થાય છે સંતાનો, એટલે કે ભારતના જે સંતાનો છે એ ભારતના સંતાનો એટલે કે આપણે શું કહેવાયા છીએ? ભારતીય. શું કહેવાયા છીએ?
ભારતીય, એટલે કે ભારત દેશમાં વસતા દરેક લોકો ભારતીય કહેવાય છે. તમે ભારતની કુદરતી સીમાઓથી પણ પરિચિત હશો. ધોરણ 9 માં તમે ભારતની કુદરતી સીમાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણેય દિશાઓની વાત કરીએ તો આ ત્રણેય દિશાઓથી ભારતને વિશાળ જળરાશિ પ્રાપ્ત થઈ છે. એટલે કે પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને ઉત્તરે તો આપણને ખબર જ છે કે ઉત્તરે ભારત એ વિશાળ હિમાલય પર્વત શ્રેણી ધરાવે છે. તો આવી વિશાળ કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ, તમે જોજો કે વિશ્વમાં ઘણા બધા દેશો છે પણ ભાગ્યે કોઈ દેશને આવી કુદરતી સીમા પ્રાપ્ત થઈ હશે અને એટલા જ માટે વિશ્વના અન્ય દેશોની સમકક્ષ ભારત દેશ એક ઉમદા કુદરતી સીમાઓ ધરાવે છે. એનું આખું કુદરતી સીમાઓ એક કહેવાય કે અનેક રીતે સમૃદ્ધિ ધરાવે છે અને એટલા જ માટે આ સમૃદ્ધિથી આકર્ષાઈને પ્રાચીન સમયમાં અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી. આપણે ધોરણ 9 માં એનો અભ્યાસ પણ કરી ગયા છે કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને કે વેપાર કરવાની એટલી બધી સરળતા ભારતમાં છે. સોને કી ચિડિયા છે ભારત દેશ અને એટલા જ માટે વિદેશી પ્રજાઓ ભારતમાં તેજાના, મરી મસાલા, ગળી વગેરે, મલમલનું કાપડ વગેરેના વેપાર કરવા માટે થઈ અને ભારતમાં આવતી હતી. એ સિવાય પણ ઘણી પ્રાચીન, આ તો વિદેશી પ્રજા હતી, એ પહેલા પણ અનેક પ્રાચીન પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી હતી. કેમ આવી હતી? તો કે છે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને. આ બધી પ્રાચીન પ્રજા હતી એ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં આવી. ભારતની સંસ્કૃતિ સાથે આદાન પ્રદાનની પ્રક્રિયા શરૂ થઈ અને આદાન પ્રદાનની પ્રક્રિયા થકી એ લોકો ભારતની સંસ્કૃતિ સાથે સંકળાઈ ગયા અને ભારતની સંસ્કૃતિના મહાનદમાં ભળી ગયા. આ મહાનદ એટલે ભારતીય સંસ્કૃતિ એટલી વિશાળ છે કે ઇતિહાસકારો એને નામ આપે છે મહાનદ. એ ભારતીય સંસ્કૃતિની મહાનદમાં આ પ્રાચીન પ્રજા ભળી ગઈ. એમનો કોઈ અલગથી એમનું અસ્તિત્વ રહ્યું નહીં. એ પોતે પણ અહીંયા રહ્યા, સ્થાયી થયા અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગયા. એમનું કોઈ આગવું અસ્તિત્વ રહ્યું નહીં અને એ રીતે ભારતની સંસ્કૃતિનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. સૌથી પહેલા આપણા પ્રથમ મુદ્દાની વાત કરીએ તો પ્રથમ મુદ્દો છે ભારતનું સ્થાન અને વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 માં ભારતના સ્થાન, કદ અને વિસ્તાર પ્રકરણ નંબર 14 અને 15 માં એનો અભ્યાસ કરી ચૂક્યા છો. ભારતના વિસ્તારની વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન, વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 7મું, એટલે કે સમગ્ર વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે. જ્યારે જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજા ક્રમે છે. એટલે કે આપણો ભારત દેશ વિશ્વના દેશોની સરખામણીએ વિસ્તારમાં 7મા ક્રમે અને વસ્તીમાં બીજા ક્રમે આવે છે. અહીંયા આપણે ભારતના વારસાની વાત કરવાની છે, એના વૈવિધ્યસભર વારસાની વાત કરવાની છે. તો બીજો આપણો ટોપિક છે વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસો. આપણે આગળ જોયું કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી
પ્રાચીન પ્રજાઓ ભારતમાં આવી. શા માટે આવી હતી? હરવા ફરવા તો આવી જ હતી, પણ સાથે સાથે વેપાર કરવા માટે આવી હતી. એમનો મુખ્ય ઉદ્દેશ હતો ભારત સાથે વેપાર કરવો. તો આ જે પ્રાચીન પ્રજા ભારતમાં આવી, એમણે ભારત સાથે વેપાર કર્યો. ઘણી પ્રજા તો અહીંયા જ સ્થાયી થઈ ગઈ. એમનું કોઈ આગવું અસ્તિત્વ રહ્યું નહીં. એમણે ભારતની સંસ્કૃતિને પોતાની સંસ્કૃતિ તરીકે અપનાવી લીધી. એમણે ભારતની સંસ્કૃતિને અપનાવી, સાથે સાથે ભારતે પણ પોતાની સંસ્કૃતિ એમને આપી અને એમની સંસ્કૃતિ લીધી. એટલે કે ભારત અને પ્રાચીન પ્રજાની સંસ્કૃતિ વચ્ચે આદાન અને પ્રદાનની પ્રક્રિયા શરૂ થઈ. આદાન પ્રદાન એટલે આપવું અને લેવું. તો એ આપ લેની પ્રક્રિયાથી સંસ્કૃતિઓમાં પરિવર્તન આવ્યું. જે સંસ્કૃતિ પહેલા હતી તો ખરી જ, પણ એમાં થોડો ઉમેરો થયો, એનો વિકાસ થયો અને એ વિકાસ થકી વારસામાં પણ વધારો થયો. ભારતની પ્રજા પહેલેથી જ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ, એમ કે સમૃદ્ધિ ઈચ્છનારી રહી છે, શાંતિપ્રિય રહી છે. ભારતની સંસ્કૃતિ માટે એક સરસ શબ્દ ઉલ્લેખાય છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ, સંસ્કૃત શબ્દ છે આ ત્રણેય. આ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. તો આમાંથી એક પ્રશ્ન પણ પૂછાય છે કે એવી કઈ સંસ્કૃતિ છે કે જેમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે? અથવા તો એમ પણ પૂછાય કે ભારતની સંસ્કૃતિમાંથી આપણને શાનો અનુભવ થાય છે? તો કહે છે કે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી જો કોઈ સંસ્કૃતિ હોય તો તે છે ભારતીય સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી માંડીને એવું કહેવાય છે કે ભારતની જે સંસ્કૃતિ છે એનો ઉદ્ભવ સિંધુ નદીના કિનારે થયો અને પ્રારંભના જે લોકો હતા એ પ્રારંભના લોકો કહેવાયા સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો. અને આ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ જે વારસો ભારતને આપ્યો અને આજ દિન સુધીના લોકોએ એ વારસાને જાળવીને અને ઉપરાંત પોતાની પાસે રહેલ વારસો જે છે, પોતાની જે સંસ્કૃતિ છે એનો ઉપયોગ કરીને આ વારસાને વધારે ને વધારે સમૃદ્ધ બનાવ્યો. અને આ વારસાને સમૃદ્ધ બનાવવામાં માત્ર કોઈ એક વ્યક્તિ નહીં, માત્ર કોઈ એક ઋષિમુનિ નહીં, પરંતુ અનેક ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો, વિદૂષકો, વિચારકો, વૈજ્ઞાનિકો, તત્વચિંતકો, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો અને કારીગરો, આ દરેક વ્યક્તિનો અનન્ય ફાળો રહેલો છે. અને એ લોકોએ કઈ રીતે વૈવિધ્યસભર વારસો બનાવ્યો, એટલે કે ભારતના વારસાને વધારે ને વધારે સમૃદ્ધ કેવી રીતે બનાવ્યો? તો તમે જોશો કે દરેક વ્યક્તિના ધર્મ, તેની ભાષા, તેની બોલી, તેના વિચારો, એની રહેણી કરણી, એની પરંપરા, એનો પહેરવેશ, બોલી, આ બધામાં અલગપણું જોવા મળે છે. અને એ અલગતાથી રચાયો છે આપણો વારસો. અને એટલા જ માટે એવું કહેવાય છે આ દરેક વ્યક્તિઓએ, એટલે કે ઋષિમુનિઓ હોય, સંતો હોય, વિદૂષકો હોય, વિચારકો હોય, વિદ્વાનો હોય, વૈજ્ઞાનિકો હોય, રાજનીતિજ્ઞો હોય, સમાજ સુધારકો હોય, ઇતિહાસકારો હોય, આ દરેક વ્યક્તિ જ્યારે આવો અગત્યનો ફાળો આપે તો અહીંયા, એટલે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થાય. અને આ રીતે ભારતની સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિ તરીકે નિર્માણ પામી. કેવી સંસ્કૃતિ? ભાતીગળ સંસ્કૃતિ તરીકે નિર્માણ પામી. અને એટલા જ માટે એવું કહેવાય છે મિત્રો કે ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ. હવે આપણે વાત કરીએ સંસ્કૃતિના અર્થની. સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની શૈલી, જીવન જીવવાની રીત. તમે તમારું જીવન કેવી રીતે જીવો છો એ જીવન જીવવાની જે રીત છે એ છે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ,
માનવ સમાજની જે ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ છે, માન્યતાઓ છે, રહેણીકરણી છે, આ બધું જ્યારે ભેગું થાય છે, આ બધું ભેગું કરીને માનવી જ્યારે પોતાના જીવનના ઉચ્ચતમ ધ્યેયો છે, એ ધ્યેયો અને આદર્શો છે, એ આદર્શોનો જ્યારે સરવાળો કરે છે ને, ત્યારે શું બને છે? સંસ્કૃતિ બને છે. અને એટલા જ માટે કહેવાય છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણીકરણી, ધાર્મિક માન્યતાઓ અને જીવનના ધ્યેયોને, ઉચ્ચતમ ધ્યેયોને, આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ.